છોટાઉદેપુરના પુનિયામાટ એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ યોજાયો. છોટાઉદેપુરના પુનિયામાટ એકલવ્ય આદર્શ નિવાસી શાળા સંકુલના પટાંગણમાં વિશ્વ આદિવાસી દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પદ્મશ્રી સન્માનિત બાબા પીઠોરા લખારા પરેશભાઈ રાઠવા મુખ્ય મહેમાન તરીકે, જ્યારે અતિથિ વિશેષ તરીકે જિલ્લા ટીબી HIV કોઓર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવા તથા જય જવાન જય કિસાન સૈનિક ફાઉન્ડેશન છોટાઉદેપુરના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. અહીં યોજાયેલા વિશ્વ આદિવાસી દિવસ કાર્યક્રમમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ પ્રસ્તુત કરી આકર્ષણ જમાવ્યું હતું, જેમાં આદિવાસી નૃત્ય, ડાંગી નૃત્ય, આદિવાસી જંગલ રખવાલા તેમજ પ્રકૃતિ મુક્તિ, માનવ મુક્તિ અને અહીંના વિસ્તારમાં લગ્ન રીત રિવાજ પર નાટક રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન પદ્મશ્રી પરેશભાઈ રાઠવાએ આદિવાસી સંસ્કૃતિ, આદિવાસી પરંપરાઓ તથા આદિવાસી કલાઓ જીવંત રાખવા બાબતે વાત કરી હતી, જ્યારે વાલસિંહભાઈ રાઠવા દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સંદર્ભે વિસ્તૃત જાણકારી આપી હતી. કાર્યક્રમમાં એકલવ્ય મોડેલ સ્કૂલના પ્રિન્સિપાલ રાકેશ સૈની સહિત સમગ્ર હાઈસ્કૂલના શિક્ષકગણ તે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે હાઈસ્કૂલના મહેન્દ્રભાઈ રાઠવા સહિતના શિક્ષકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં સુચારુ સંચાલન રણવીરસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. આવો સાંભળીએ આ અંગે પદ્મશ્રી પરેશભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે. સૌને જોહર. આજના વિશ્વ આદિવાસી દિવસની આપ સર્વે અમારા આદિવાસી સમાજને ખૂબ ખૂબ શુભેચ્છા. આજે પુણ્યવાડ ગામ ખાતે EMRS સ્કૂલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની આ વર્ષે ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. તેમાં સ્કૂલના પ્રિન્સિપલ શ્રી અને પૂરા શિક્ષકગણ ખૂબ જ આનંદ ઉલ્લાસથી તેઓએ આજની યુવા પેઢી, આજના જે છોકરાઓ છે તેઓને ખૂબ જ સારી રીતે માર્ગદર્શન આપીને તૈયાર કર્યા અને અહીંના સમાજની જે કલા સંસ્કૃતિની જે ઝાંખીઓ છે ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવી અને જે ભૂલાતી જતી જે સંસ્કૃતિ હતી એ ખરેખર અહીંયા આગળ દેખાયું કે નહીં, અહીંની જે સંસ્કૃતિ છે એ આજે પણ બચી રહી છે અને ટકી રહી છે. આજે આ જે ઉત્સવ જે થયો છે, આ વિશ્વ આદિવાસી દિવસનો પ્રસંગ થયો છે, તેના માટે આપ અહીંના જે સર્વે જે સ્ટાફ જે છે સ્કૂલના પ્રિન્સિપલ અને શિક્ષકગણને હું અભિનંદન આપું છું. જોહર. જય આદિવાસી.